हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दायरानी ने તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો અટાણે જો આજ કાલે વિચારું તો કે આજ જો હે ધૂંજાણા કરો નાખવા, પછી સવારનું રોગ હું કંઈ વિચાર નહોતો તો હું થઈ ગઈ નાહી ધોઈને રેડી। પછી ખબર પડ્યા કે અંદર તા હું નાહી ધોઈને આવી તો અંદર ધૂંજારાનું ચાલુ હતું। હું કાં ગોર્યું પછી પાછું નાહી નાખ્યું કાં એ આપણે ધૂંજારા કરવાનું ચાલુ કરી દઈએ। તો આજ કરવાના है અમારે ધૂંજારા, બહુ કંઈ ઓલું નહીં। હાલતા ચાલતા જરા અંજવારી પોતાને બધું લાગતું હોય ત્યારે જરી જરી બધે સાફ સફાઈ તો થતી હોય, એટલે બહુ વધારે ધૂંચારાનું ઓલું નથી કે આખો દી નીકળી જાય કે આખી રાત નીકળી જાય કે એવું કંઈ નથી, 2 દી થાય કે બસ 1 દીમાં થઈ જાય, અડધા દીમાં સાહેબ ને જો આજ હંજવારી પોતાને ફર્યું તો કરી નાખ્યું હતું, સોરી હંજવારી પોતાનું નહોતા કર્યા, ફર્યું ને ઠામ ને બધા ખાઈ પી લીધું ને બધા પોતપોતાના કાંઈ બી આગા ભણવા આવી આગળ ને બધું હે ने धूंजारा बस संजवारी पोताने धूंजारा बाकी है ने जो आज बधाई धूहान बधुं तरीके नाखी दीधुं ने ओसारू धोवामां है। अंदर धूंजारा करता थी कि बारोबार घाटी ले घड़ी करता कोई खाई जाए ने ओलू थई जाए ने बधाई ओसारू घाटे लीधा, ये नाखी दीधा धोवामां। ती आगळ है ने धोवाई जाए 15-20 मिनिट में, त्यात आपणे बधुं अंदर साफ सफाई कर नाखीए एटले थई जाए धूंजारानुं काम। ने तमने बधाई नहीं देखा दी अमारुं धूंजारानुं काम। तो जो साफ सफाई तो तमने खबर है धूंजारानुं काम हाले लागी जो एसी कलर थोड़ी साफ करीने बराबर थोड़ी साफ है कर लिए हेठी चालू थे कोण याद करतो काम નું ટાણું હતું યાદ ન કરતું। ધૂંજારાનો વારો આવે ગયો। या जरूरी माने હું પછી વાત ન જોવા ગઈ હોય મને ગમે जो साफ થઈ ગઈ હવે આપણે પંખો સાફ કરી લઈએ ને પછી બારીઓ સાફ કરી નાખી પછી સીધું હે ને બીજું બધું આખું લુવાઈ ગયું, पंखो लुवाई जाए बस बारी लुवाई सीधे हंजवारी पोता करवानी दिए बीजू बधी साफ सूफ कर नाख्यु। जो सारू बधु खाई तू ना ओहिका ना कवर बधा ज्યાં हुकावा नाखी दीधा धूहानी हकले मिल दीधे पासे ने जो ओहरी माले धूंजारा ने बधु जो आ रूम थे गो कम्प्लीट। आथी थोड़ुं केक चेन्ज कर्युं, आ जेवुं तो ये थोड़ा बगड़े गया था तेनी घाटे जना थी बधी फोटानुं बधी डेकोरेशन कर नाख्युं मस्त बधी साफ सूफ लुवेन पानी थी एसी बधी साफ कर नाखी। पाछुं जो अमारुं शोकेस बधुं खाली करीने साफ सूफ करीने बधुं हरखुं हरखुं गोठवी नाख्युं। आ बाजू बधुं स्कूलनुं सोपड़ा ने बधुं आवी जाए, क्लीन अप थई गयुं बधी ने है ने पोता बाकी रह्या पोता कर नाख्युं। ओले बधुं क्लीन अप थई गयुं, चा बधुं क्लीन अप कर नाख्युं बधुं साफ साफ लुवेन ओसारून बधुं एमां चेन्ज थई कर नाख्युं, अंदर ओलामां चेन्ज कर नाख्युं, हांभे चेन्ज कर नाख्युं। बधुं काम थई गयुं। बस एक है ने हंजवारी आगळ जो घाटेली थी मामीए ने एवुं करता है ने हूँ पोतुं कर नाखी ना ना पोतुं पछी करजे पहला अपनी बपोरा कर लीए कारण के आज बपोरानुं थई गयुं मोडुं अटाणे वागेगा 2 वागेगा ते आपणे है ने खाई लिए नकर तमे है ने
12:30 વાગે ખાઈ લે, પાછું 2 વાગે કા ખાવામાં આવા. તો બધું કામ થઈ ગયું ને હું તમને કહેતી હતી કે બહુ સારું ફૂંકાઈ ગયા તેવી હકેલવાનું તો હકેલવાનું કામ સારું કરી દીધું ને અટાણે લાઇટ વહી ગઈ હતી આપણે મોટર ચાલુ કરે એવું પણ અટાણે લાઇટ આવી ને તો ફેરી દેખાય ને અંધારું પછી રૂમમાં હોય તો દેખાય નહીં. અટાણે જો સારું હકેલે નાખીએ એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય, પછી કરી આરામ બધા બેસે ને બારોબાઈ જો ટીવી ચાલુ થઈ ગઈ. અમાસર હાલતો હોય કે જેઠાલાલની ખબર નહીં. જો હંજવારી પોતાની બધું થઈ ગયું, બસ આવું સારું આગળ હે ને હુકાઈ ગયા નથી, હકેલવાનું બાકી છે. નાખું ઘર ચોખ્ખું થઈ ગયું, તમને કીધું તો એ જ. આ બધું હરખું હમું નમું કરી નાખ્યું, પછી ફોટા આવું ચેન્જ કરી નાખ્યા, આ આવતા એ વાં કરી નાખ્યા ને ઘડિયાળ વાં આવતી હતી આ કોરા કરી નાખી ને આ ફોટા બધા હે ને એ બધા ફોટા આ આવતા પણ નાથી હટાવે ને વાં કરી નાખ્યા. એક દિવાળમાં મસ્તી ન લાગે, ઉઠાવાય મસ્તી ન આવે. ના ધૂંચારા કરતા ખાવાનું થઈ ગયું મોડું હતું, પછી 2 વાગે ગયા. 2 વાગે ખાધું, પછી ખાઈને થોડોક ઠામ ઉતાતી ને ખાઈને પોતું એક બાકી દીધી. મામી પોતું કર્યું ને મેં ફટાફટ હે ને ઠામ ધોઈ નાખ્યા. નટાર માં હે ને 2 વાગે હતા ને ત્યાં આવ્યા. નટાર થઈ ગયા 3:30. તે અટાણે સા જો બધા સાનું ટાણું થયું સા પીએ ને મજૂરની સા દેવાનું હતું એના હાટું સા મેલ્યું. બીજી ફેરે લુગડા ધોવા નાખ્યા હતા, જો બીજી ફેરી ધોવાઈ ગયા તે વટાણે ફૂંકાવે. જો ગાયોને પાણી કરી લીધું ને માં આવીને ખાવાનું નાખે ને ભીહું નહીં જાય પાણી કરવાનું બાકી હતું. આગળ મામી કરી નાખી ભીહું પાણી. ખબર છે કે ખાવાનું નાખવાનું એટલે હવે ઘૂમરે ચડી ગયું. આ થોડુંક ને હવાનું કામ ચાલુ કરીને ધૂંજાવાનું એક પછી એક એ કામ થોડું હાલું જ છે. ભીહું પાણી કરવાનું ટાણું થઈ ગયું હતું. માં કે હું કરી નાખા ગાયું ને પછી મામી કે હું કરી નાખી ભીહું ને એ ટાણે ધોવે પગલું સરિયાની બધું ને ખાવાનું જો નાખવાનું થઈ ગયા. તો ટાણે જો ફરી વાર ટાણું થઈ ગયું આપણે ફરી વાર નાખીએ. આજ તમે 2-3 ફેર લુગડા ધોવાના વોશિંગ મશીનમાં ધૂંચારાની બધી કરી લીધું. તો ટાણેથી ફરી વાર ટાણું તો ચાલો આપણે ફરી વાર નાખીએ, પછી આગળ જોઈએ કામ થઈ. ને માં જો પાછા ખરવાટવા વ્યાગ હતા તે એવા ખરવાટે આજ ખેતરમાં આટો મારવા જવાનું નથી, કારણ કે ઘેર હાલતું હતું ધૂંચારાનું કામ. એ તો તમને બધાને ખબર જ છે ને. હાલે ખેતરમાં પાછું આજ ખાતર છાંટવાનું, કાલે છાંટતા હતા ને આજે છાંટવાનું હાલે. પાણી જ કરતો જાય ને છાંટતો જાય બધું હાલે ફેરું નોલી કરા માં વાટે ખરા ને જો કુંજુ ઉઠતી આવે હા કોરા. મજા આવે વાડી રહેતા, કુંજુનો અવાજ ને સકલાવુંનો અવાજ ને ઝાડ પર બેઠા હોય ને કલકલ કરતા હોય ને બધી અમારી ભાષામાં કલકલ કરતા હોય. મજા આવે કંઈ સાંભળવાની. ને જો ફરી વાર થાય તો આપણે ફરી વાર નાખીએ ને પછી જોઈએ આગળ કામ રાંધવાનું હોય ને કામ કરવાનું હોય. ને બેનની તો મજા નથી, પાછી એની તબિયત ખરાબ આવે થોડીક વધારે લાગે. માથું તાવ નથી પણ શરદીનું વધારે લાગે ને પાછી થોડીક સાફ સફાઈ કરવા લાગતી હતી. એના હિસાબે શાયદ પેલું થયું હોય તો હોય. ચાલો આપણે ફરી વાર નાખીએ, પછી આપણે ફરી વાર એને મળીએ તમને બધાને. મોટરસાઇકલ આવતા હોય ને ત્યાં ધૂળ ના આવતી ભાઈ, નકર તો બહુ કંઈ ઓલું નથી. પાંદડા હમણાં ત્યાં ઓછા ખેરે, કોક પાંદડું હોય. વાર નાખીએ આપણે. કટાણે જો બધા હીરો ખાવાનું મને તો હીરો બનાવીએ. આટે કા લેવા મતલબ ઘઉંના રોટનો હીરો જે ગુરુદ્વારા બને ને એ સ્ટાઈલમાં. અને જો લોટ આવ્યો પછી એમાં નાખી આપણે પાણી ને સ્વાદ પ્રમાણે આપણે ખાંડ જેવું મીઠું ખાવાનું.
કઈ બાર મોબાઈલ શાદી બહુ કે છે ઉપર બટેટા ડુંગળીનું શાક ને ગરમા ગરમ રોટલા બને અહીંયા. બીજું બટેટાનું શાક ને રોટલા બને. આગળ બધા ખાવા બેહ્યું બને જાય એટલે રોટલા બને ને ભીહોને ગાયું દોવાનું સારું અટાણે દોવાઈ જાય એટલે બધા બેસી જાય ખાવા. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. તમને ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલા વગરનું સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ મને એટલો સપોર્ટ કરવા માટે, મારા વ્લોગ્સ જોવા માટે, લાઇક કરવા માટે. જેટલો સપોર્ટ તમે મારા ફેસબુકમાં કરો એટલો સપોર્ટ મારા યુટ્યુબ ચેનલમાં પણ કરજો. હિન્દીવાળા યુટ્યુબ ચેનલ અને ગુજરાતીમાં બેયમાં બ્લોગ આવે. થેન્ક યુ સો મચ. હાલો તમારે કોઈની જો શાક રોટલા ખાવા હોય તો આગળ ખાવા બેસી થોડીક વારમાં. જો બટેટા ડુંગળીનું શાક ને રોટલો ભાવતો હોય તો બાજરાનો, અમને તો બહુ ભાવે. ને પેલું દૂધ છે, ગાયનું ખાવું હોય તો ગાયનું, ભીનું ખાવું હોય તો ભીનું, બે દૂધ જોવા મળીએ. તો આપણે બીજા બ્લોગમાં મળ્યું. બાય બાય.